કોરોનાની મહામારી કે જેનાથી સમગ્ર વિશ્વ પરિચિત છે કે તે કેટલી ગંભીર સાબિત થઈ શકે છે, ત્યારે ભારત દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના જે કેસ છે તે નોંધાયા હતા, જેના સમાચારો સતત આવી રહ્યા હતા. પરંતુ હવે આ કોરોનાની આપણા ગુજરાત રાજ્યમાં રીએન્ટ્રી થઈ છે. અમદાવાદ, સુરત, બનાસકાંઠા, રાજકોટ, કડી વગેરે જે સ્થળો છે ત્યાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. કોરોનાનું નામ પડે એટલે સ્વાભાવિકપણે જ લોકોને ગંભીરતા ક્યાંક ને ક્યાંક આવી જતી હોય છે, કેમ કે અગાઉ જે 3 લહેરો કોરોનાની હતી તેમાં અસંખ્ય લોકોના મૃત્યુ નિપજ્યા હતા. એટલે સ્વાભાવિક રીતે લોકો પેનિક થઈ જતા હોય છે કે હવે શું થશે, શું ફરીથી કોરોનાનો આ નવો વેરિયન્ટ એટલો ખતરનાક સાબિત થશે. ગુજરાત રાજ્યની જે મેડિકલ સુવિધાઓ છે તે તેને પહોંચી વળવા માટે કેટલી સજ્જ છે, આવા અલગ અલગ પ્રશ્નો અત્યારે લોકોના મનમાં થઈ રહ્યા છે. તો તે અંગે જ કેટલીક આંકડાકીય માહિતી અને ખરેખર કેટલા કેસો છે તે હાલ એક્ટિવ છે તેની માહિતી આપ બધા સુધી લઈને હું આવી ગયો છું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ. હું છું આપની સાથે ORJ દક્ષિણી. કોરોનાનો ફરી એક વખત કહેર શરૂ થયો છે, ત્યારે ખાસ કરી અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે. અત્યારે કોરોનાના કુલ 31 કેસ છે તે એક્ટિવ છે. કોરોનાના દર્દીઓમાં અત્યારે જો લક્ષણોની વાત કરીએ તો સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કુલ 29 જેટલા કેસો નોંધાયા છે, જેમાંથી 8 દર્દીઓને હાલ રજા આપી દેવામાં આવી છે, જ્યારે 31 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. અને સૌથી વધારે વિસ્તારોની જો વાત કરીએ તો થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં 10-10 કેસ નોંધાયા છે. ગઈકાલે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો કોરોનાના 5 નવા કેસીસ નોંધાયા હતા અને તમામ દર્દીઓ પૈકી 84 વર્ષીય એક પુરુષ છે જે હાલ હોસ્પિટલમાં દાખલ છે, તો 20 વર્ષીય એક યુવતીને કોરોના પોઝિટિવ આવતા તેને સોલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવતીને શ્વાસની તકલીફ સાથેની સારવાર છે તે પણ ચાલી રહી છે. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. અન્ય શહેરોની જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાંથી જે સમાચારો સામે આવી રહ્યા છે, સુરત શહેરમાં પણ કોરોનાની રીએન્ટ્રી થઈ છે. અંદાજે 3.5 વર્ષ બાદ સુરત શહેરમાં કોરોનાના કેસીસ ફરીથી નોંધાવાના શરૂ થઈ ચૂક્યા છે. સુરત શહેરમાં 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ બંને દર્દીઓ છે તે સુરત સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે અને તેઓને હાલ માઇલ્ડ અસર હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર તે લોકોની ચાલી રહી છે. ત્યારબાદ આ જે બંને જે કેસ પોઝિટિવ આવ્યા છે તે 25 વર્ષના 2 રેસિડેન્ટ તબીબ હોવાનું છે તે પણ સામે આવી રહ્યું છે. ત્યારબાદ બનાસકાંઠામાંથી સમાચાર છે, તો બનાસકાંઠામાં પાલનપુર સ્થિત જે છે તે એક કોરોનાનો કેસ સામે આવી ચૂક્યો છે. બનાસ જનરલ હોસ્પિટલમાં એક દર્દીઓનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્રએ હાલ તાત્કાલિક પગલાં લીધા છે. રાજકોટની જો વાત કરીએ, રાજકોટ શહેરમાં લાંબા ગાળા બાદ ફરી એક વખત કોરોનાનો કેસ નોંધાતા ક્યાંક ને ક્યાંક ચિંતાનું કારણ છે. રાજકોટમાં પણ ન્યૂ ઓમનગર વિસ્તારમાં 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો હોવાના જે સમાચારો છે સામે આવી રહ્યા છે. ત્યારબાદ કડીમાં કુલ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કડીના ચબુતરા ચોક વિસ્તારમાં રહેતા 75 વર્ષના એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધને તાવ અને શરદીની ફરિયાદ બાદ ગુરુવારે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબને શંકા જતા તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ પોઝિટિવ આવતા તરત જ કડી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. કડીમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ એક યુવકનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના સમાચારો છે તે સામે આવી રહ્યા છે. આ ઉપરાંત બુધવારે કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો છે. સમગ્ર બાબતને લઈને લોકોને ખાસ કરી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે, અગાઉ કોરોનાની 3જી લહેર પૂરી થયા બાદ કોરોનાના અલગ અલગ વેરિયન્ટ આવી ચૂક્યા છે, પરંતુ એટલી હદે તે અસરકારક સાબિત નથી થયા. સિવિલ હોસ્પિટલ અમદાવાદની જો તૈયારીઓની વાત કરવામાં આવે સમીક્ષાની, તો ત્યાંના ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે હજી સુધી અસારવાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ થયો નથી, પરંતુ તમામ તૈયારીઓ છે તેના સાથે હોસ્પિટલનો તંત્ર સજ્જ છે. અને આ સાથે જ તેમણે શાંતિ જાળવી રાખી અને લોકોને ડરવાની કોઈ વાત નથી એટલે પેનિક ન થવા માટે સૂચના આપી છે. વધુમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ પાસે 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક, 650થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ઓક્સિજન જનરેટર પ્લાન્ટ અને મલ્ટિપલ
BND ટાઈપના બાટલાની પણ સુવિધા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જરૂરી દવાઓનો પણ પૂરતો જથ્થો હાલ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. અનુભવી ડૉક્ટરની ટીમ પણ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ખડે પગે છે. ત્યારે કોરોનાને લઈને અવર રાજકોટ તરફથી અમે પણ આપને કહીએ છીએ કે આ જે નવો વેરિયન્ટ આવ્યો છે તે એટલો બધો ક્યાંક ને ક્યાંક અસરકારક ચોક્કસ નથી, પરંતુ તેને આપણે એવી રીતે લઈએ કે પાણી પહેલાં જેને કહીએ કે પાળ બાંધવી. ડૉક્ટર જોશીએ પણ આ સાથે જ લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ કર્યો છે. તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકોને ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા જેવી સામાન્ય જે બાબતો છે તેની સાવચેતીઓનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તો કોરોનાથી ગભરાશો નહીં, કેમ કે આ નવો વેરિયન્ટ એટલો બધો અસરકારક નથી, પરંતુ સાથે સાથે જરૂરી સાવચેતી અને ડૉક્ટરની સલાહ છે તેનું પાલન કરવા અવર રાજકોટ પણ આપ બધાને અનુરોધ કરે છે. નમસ્કાર.